700 થી 750 વર્ષ જૂનું રૂખડા દાદાનું વૃક્ષ છે. ઉધરસ ગમે તેવી હોય એ મટી જાય છે. આમાં આપણે 15 જણા હોય ને તોય કદાચ આવે નહીં. ભણવામાં ધ્યાન દેવું. પૂરી યાત્રા વિધાઉટ મની કરાવ. ભાઈ તમે પેલા હે ને આ ઝાડ જો, હું એક રાઉન્ડ મારું તમને ખ્યાલ આવે. આનું થર્ડ છે, એક જ વૃક્ષ છે, કેવડું છે આમ જો, કેટલું જબરજસ્ત. આ તો મેં એટલું મારી જિંદગીમાં પહેલી વાર જોયું ભાઈ એવડું ઝાડ. જો સર આમ જો, તો આખો રાઉન્ડ મારી દો એટલે તમને ખ્યાલ આવે. જો છે કેટલું વિશાળ. આ એક જ વૃક્ષ છે, અહીંયા પૂરું થયું આ ઝાડ. જો હવે આ ઝાડ હું તમને બતાવું કેવડું છે. અદ્ભુત અને વિશાળ વિશાળ ઝાડ છે ભાઈ, બહુ રહસ્યમય ઝાડ છે. આ ક્યાં આવ્યું છે તો કહું તમને. આ બાળકો બધા છે ને, હું ભાઈ વૃક્ષનો વિડીયો ઉતારતો ને ત્યાં બધા કે અમને લઈ લ્યો. ઓહો લાઈક કરવાનું કે આમ જો બધા લાઈક છે. ઓકે રેડી. ઝાડ છે ને ત્રાપજમાં આવ્યું છે. હું ત્રાપજમાં મેં આની રીલ્સ જોઈ હતી તો મેં કીધું ખરેખર હાલો હું જોવા જાઉં હકીકત શું છે એમ ખ્યાલ આવે. તો અહીંયા આવ્યો ત્યારે ખબર પડી ભાઈ બહુ મોટું ઝાડ છે. મેં પહેલી વાર જોયું એટલું જ એવડું મોટું ઝાડ. અને આને છે ને રૂખડા દાદા તરીકે બધા ઓલું કરતા હોય. રૂખડનું ઝાડ કહેવાય, કાં તો રૂખડા દાદા એમ. તો આવું કંઈક વિશાળ કાંઈ ઝાડ છે ભાઈ, પહેલી વાર આવ્યા છીએ. કેમ લાગ્યું તે જોયું ભાઈ આવું? હે જો હું આ એક છું ને હાલ એક ભાઈ, આમાં આપણે 15 જણા હોય ને તોય કદાચ આવે નહીં. 15 નો આવે, 15 નો ભેગું થાય. 15 જણા ભેગા થાય તોય બથમાં નો આવે, એ પાકી વાત. એવડું ઝાડ છે ભાઈ, બહુ જબરજસ્ત છે, રહસ્યમય ઝાડ છે. અને ત્રાપજ ગામની અંદર જ આવ્યું છે, ગામની અંદર સેન્ટરમાં. આપણી સાથે ભાઈ છે જે આ જગ્યાનું દેખરેખ કરે છે, ધ્યાન રાખે છે, ને આ ગામના જ છે. તો ભાઈ પાસે આ વૃક્ષનો ઘણા બધો ઇતિહાસ છે. તો ભાઈ આપણને થોડોક ઇતિહાસ કહેશે કે આ વૃક્ષનો શું ઇતિહાસ છે. આ મારા દાદાની કહેતા કે 700 થી 750 વર્ષ જૂનું રૂખડા દાદાનું વૃક્ષ છે. અને બીજું પ્લસ કે જે કાંઈ પણ પબ્લિક જે અહીંયા આવે છે અને એની શ્રદ્ધા એવી છે કે અહીંયા ગાંઠિયા માનવાથી ટોટલ ઉધરસ ગમે તેવી હોય એ મટી જાય છે. અને દૂર દૂરથી માણસો ગાંઠિયા ઝારવા અહીંયા આવે છે. આવો ઇતિહાસ છે મારા દાદાની બધા કહેતા હતા. અને હકીકતમાં હું જોઉં છું કે ઘણું પબ્લિક આવે છે અહીંયા ગાંઠિયા ઝારે છે. અને એ ગાંઠિયાનું રહસ્ય એ છે કે ગાંઠિયા જેટલા તમે માનો, 5 રૂપિયા 10 રૂપિયા કે 15 રૂપિયા કે 5 કિલો, એ તમારે અહીંયા જેટલા જણ હોય એટલાને ખાઈને જવાના. બરાબર, ઘરે નહીં લઈ જાવ. બરાબર, જે કાંઈ માનતા હોય અહીંયા ખાઈને ટૂંકમાં જવાના ગાંઠિયા, કાં તો કોઈને વેચી દેવાના. પણ ટૂંકમાં અહીંયા તમારા ઘરે નહીં લઈ જવાના એમ. બરાબર, આ રીતના માનતા રાખ્યા. ઉધરસ માટે ગમે એવી ઉધરસ હોય, ગમે એવી હોય, તમારે અહીંયા તમારા મનથી તમારા ઘરેલી માનતા માની લેવાની અને અહીંયા આવીને ધારણ કરી જવાનું. બરાબર, હવે આ રીતનું કંઈક છે. અને પાછું ગાંઠુનું મેં વાત સાંભળી, કોઈ પણ જાતની ગાંઠ હોય તો અહીંયા ગાંઠ ચડાવવામાં આવે છે. ચૂરણની ગમે જે રીતની તમે જે બાધા રાખો ગમે ગાંઠની, તો જે ગાંઠ હોય તમે શ્રદ્ધા પ્રમાણે ગાંઠ ચડાવો તો એ તમારે સક્સેસફુલ ઘણાને રિઝલ્ટ મળેલું છે. માનતા આ તો શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર છે. એ પહેલી વાત છે ભાઈ, શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર હોય. પણ અમુક ગાંઠું હોય તો એને માટે અહીંયા સુરણ ચડાવવામાં આવે છે અને ઉધરસ માટે ગાંઠિયા ચડાવવામાં આવે છે. ભાઈએ જેવી રીતે ઇતિહાસ કીધો, બહુ જૂનું વૃક્ષ છે આ. અને ઘણી બધી જગ્યાએ તમે જોયું જ હશે, રૂખડા દાદાના વૃક્ષ ઘણી બધી જગ્યાએ હોય તો ત્યાં બધી જગ્યાએ ગાંઠિયાનો એવી માનતા થતી હોય. તો આ ત્રાપજમાં આવેલું છે ને, આ ત્રાપજ ગામમાં આવેલું છે. કોઈ બને કાંઈ માનતા કરવી હોય તો ત્રાપજમાં તમે ભાવનગર હાઈવે ઉપર ગમે એને પૂછો ને રૂખડા દાદાના વૃક્ષ ઝાડવે જવું છે તો તમને બતાવી દેશે. તમારે પણ કાંઈ માનતા કરવી હોય તો ઘરે બેઠા માનતા કરીને અહીંયા તમે ગાંઠિયા જવારી શકો છો. અને સાથે અહીંયા જો સરસ મજાનું મહાદેવનું મંદિર પણ છે જો અહીંયા. તો સાથે એમના પણ તમને દર્શન કરાવી દો, મહાદેવની શિવલિંગ. તો અહીંયા છે ને સાથે મહાદેવના પણ તમને દર્શન થાય. બાજુમાં છે, આ વૃક્ષની બાજુમાં મહાદેવ છે, તો એમના પણ દર્શન કરી લો તમે. હવે કમેન્ટમાં તમે લખી નાખજો જય રૂખડા દાદા તરીકે જ પૂજાય છે. મેં ફાફડા જવાય હતા. અહીંયા જો હાદા ગાંઠિયા છે, એટલે અહીંયા જો દીવા ધૂપે બધા કરેલા છે. આ ઝાડને ટૂંકમાં બધી માનતા રાખવામાં આવે, ઉધરસ થયું હોય ને તો એ રીતનું છે. હવે અમે અહીંયા રૂખડા દાદા આવ્યા હતા તો બધા ભાઈઓ જો સરસ મજાના જમવા બેસી ગયા, નાસ્તો કરે છે, જમવાનું થઈ ગયું છે. અને આમાં ઘણા બધા સબસ્ક્રાઈબર છે, વિડીયો જોવે છે. હા જોવસ ને, ઘણા બધા છે ભાઈ સબસ્ક્રાઈબર, એવું છે. તો જો બધા જમે છે અત્યારે. પેલા ભણવામાં ધ્યાન દેવાનું, પછી યુટ્યુબર બનવાનું. યુટ્યુબર ન બનવાનું, અત્યારે ભણવામાં ધ્યાન દેવાનું. બરાબર ને? હે ને? બધું જોવે ત્યારે થાય. હા, એટલે બધાને યુટ્યુબર જ બનવાનું છે. પણ પેલા આપણે ભણીશું પછી આગળ યુટ્યુબર બનવાનું. રેડી? હા.
ધ્યાન દેજો બધાય પાસે હો વંશભાઈ છે ને, વંશભાઈ ઓળખી ગયા યુટ્યુબર જ છે આ યાર ઉતારો પણ આગળ હાથ પડશે યાર તો બોલ હે બધા દાદા કરે વિડિયો લો બધા હે પેલા ભણવાનું પછી વિડિયો જોવાના બરાબર ને હું હા પેલા ભણવાનું છે વિડિયો જોવાના તો ભાઈ મળી ગયા છે જો તમે સરસ મજાના ઉજ્જૈન એમપીથી છે અને 12 જ્યોતિર્લિંગની 4 ધામની યાત્રા કરે છે તો ભાઈ ક્યાં જાવ છો અત્યારે હાલ मैं अभी मेरे 5वें ज्योतिर्लिंग भीमा शंकर की ओर जा रहा हूँ जो कि महाराष्ट्र में है। अच्छा और कहाँ कितना टाइम से बाहर हो आप मेरे को 3 महीना हो गया। मैं पूरी यात्रा विदाउट मनी कर रहा हूँ, घर से 1 रुपया लेके नहीं निकला हूँ। अच्छा अच्छा एक कोई रुपये नहीं, पूरी यात्रा विदाउट मनी कर रहा हूँ। रास्ते में भैया लोग मिलते हैं तो वही खाना पीना दे के जाते हैं। अच्छा मैं किसी से जबरदस्ती मांगता नहीं हूँ कि मेरे को खिलाओ, ऐसा कुछ नहीं है। અચ્છા તો ભાઈ સરસ મજાની ભાઈ છે ને ભાઈ અત્યારે ધારડી રોડ ઉપર છે, ધારડી નજીક જ છે તો ભાઈ મળી ગયા છે. ભાઈ છે ને કોઈ પણ વિડીયો નથી બનાવતા પાછા, એમનેમ જ યાત્રા કરે છે અને 1 પણ રૂપિયા વગરની યાત્રા કરે છે. કોઈ હેલ્પ કરે તો ભાઈ છે એ ટૂંકમાં એ રીતનું છે ભાઈએ કીધું એમ. તો જેમાં શું અત્યારે કે ना अभी वो मैं जा रहा हूँ आश्रम में। आश्रम में जा रहे हो क्या? हाँ, आश्रम में उधर खाना खाऊंगा। અચ્છા એસા હે हाँ, ઠીક હે. તો ભાઈ જો ભાઈ તમને ક્યાંય મળે આપણા ગુજરાતમાં ક્યાંય જોવા મળે તો ભાઈની થોડીક મદદ કરજો ભાઈ, તો સરસ મજાનું કામ થઈ જાય ભાઈનું. અને ભાઈ સરસ મજાની યાત્રા કરે છે. હર હર મહાદેવ. हर हर महादेव। તો હાલો ભાઈ ભૂખ લાગી છે હવે બધે આટા મારે પેલા ખાઈ લઈ કા ભૂખ તો બહુ લાગી. બહારનું જ ખાવાનું ભાઈ હરવે જો છે ને આજ ભાજી છે, બધા અલગ અલગ ટેસ્ટ કરવાના. ચાલો પાઉંભાજી મસ્ત છે, સાઈઝ છે સાથે. હાલો જમી લઈએ, તમે બનાવી દો જમવા. હા દીદી, અરે વાહ જો આવી ગઈ ભાઈ. આ અમારા ભાઈ છે જો જાય છે રાખડીઓ બાંધવા વાપીને બધા જો એવું છે. અમે જતા હતા ઘરે રસ્તા ભેગા થઈ ગયા ભાઈ. અમારા હાવ ક્લોઝ કુટુંબ છે આ લોકોના. હવે રહેવા માખણિયા આવ્યા બાકી અમે હાવ કાકા કુટુંબ એક જ. પેલા ઘર એના વેચવેચરી જતા કા જો એવું છે. જાય છે રાખડીઓ બાંધવા. આવજો હવે રિટર્નમાં ટાઈમ રહી. હવે જમી કાઢવીને ગામમાં આવ્યો છું ને એક મહેમાન આવ્યો છે, સબસ્ક્રાઈબર છે, બહુ દૂરથી આવ્યા છે. બે માણસ ક્યાં ગામથી આવો છો? દ્વારકા. દ્વારકા વિડીયો જોવો છો એમ ને બેન? દ્વારકા મીઠાપુર ઓખા સાઈડથી આવે છે ભાઈ. દ્વારકાથી બહુ આનંદ થયો મળીને, સ્પેશિયલ મળવા આવ્યા મને. વિડીયો જોવો છો ને? તો વાંધો નહીં. તો જો ભાઈ મહેમાન આવ્યા છે સ્પેશિયલ મળવા માટે. રાત રોકાણા ભાઈ મારી હાટ. અને આ લોકોને વહેલા હેર વી જવાનું છે એવું હતું. તમે કીધું હાલો ગામમાં આવો દુકાને. હું દુકાનની ચાવી પાછો ભૂલી ગયો તો પછી અહીંયા ચોકમાં બેઠા મેરડીમાં. આ ચોક છે અહીંયા બેઠા છીએ. હવે ઘડી ખવાઈને કરીએ. તો ભાઈ અત્યારે વાગ્યા છે 11:30. ઓલરેડી હું એડિટિંગ કરતો હતો. આ વિડીયો એન્ડ કરવાનું બાકી રહી ગયું, મેં કીધું એન્ડ કરી નાખું. ચાલો મળશું કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ. આવજો મહાદેવ મહાદેવ. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો.